બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધર પ્રાથમિક શાળાના એક દિવ્યાંગ શિક્ષકની ઉમદા કામગીરી સામે આવી છે। ગઢડાના દિવ્યાંગ શિક્ષકની અનોખી સંઘર્ષમય કહાની સામે આવી છે। પગે દિવ્યાંગ હોવા છતાં પોતાનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું છે। શિક્ષણ એ દરેક મનુષ્યના જીવનનો પાયો છે। નાનપણથી જ બાળકોને ભણાવવામાં આવતા વિવિધ પાઠોમાં જો થોડી ગમ્મત, કલાત્મક અને રમતો ઉમેરાઈ જાય તો બાળકનું ભણતર પ્રયત્નનો ઓછો બમણો થઈ જાય છે અને બાળકોની સર્વાંગી વિકાસ શક્ય બને છે। આ જ વિચાર સાથે છેલ્લા 25 વર્ષથી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવગધાર પ્રાથમિક શાળા ખાતે બાળકોને ભણાવતા શિક્ષક દિલીપભાઈ ખંભાળિયા પોતે પગે દિવ્યાંગ હોવા છતાં ઉમદા કામગીરી કરી રહ્યા છે। માંડવધાર પ્રાથમિક શાળાના શિક્ષક દિલીપભાઈ ખંભાળિયા અનેક સંઘર્ષને માત આપી પોતે પોતાનું સ્વપ્ન સાકાર કરી બતાવે છે। આજે પોતે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની માંડવધાર પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે। ધોરણ 8ના વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ ભણાવે છે। છેલ્લા 15 વર્ષથી શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા છે। શિક્ષક દિલીપભાઈ ખંભાળિયા પોતે જન્મથી જ પગથી દિવ્યાંગ છે, તેમ છતાં તેમણે બીએડ જેવી ઉચ્ચ પદવી સુધી અભ્યાસ કર્યો। સ્નાતકની પદવી ભાવનગર ખાતે રહી અને પ્રાપ્ત કરી હતી। કોલેજ કાળ દરમિયાન પોતે ખૂબ જ સંઘર્ષમય દિવસો પસાર કર્યા હતા, જેમ કે હોસ્ટેલથી કોલેજ સુધી પોતે ઘોડીના સહારે ચાલીને જતા હતા, તેમજ કપડાં વાસણ પોતાની જાતે જ કરતા હતા। કોઈ દિવસ તેમણે હિંમત હારી નથી અને હોંસલો બુલંદ રાખ્યો છે। છેલ્લા 25 વર્ષના શિક્ષણ ક્ષેત્રે નોકરી દરમિયાન કોઈપણ પ્રકારની નોટિસ કે ઠપકો આવેલ નથી। પોતે ખંતથી પોતાની સેવા અદા કરી છે અને બાળકોની શિક્ષણ સાથે ઘડતર કર્યું છે। આજે પણ દિલીપભાઈ ખંભાળિયા શિક્ષક પોતે શાળાએ ઘોડીના સહારે સમય પહેલાં આવી જાય છે અને શાળાનો સમય પૂર્ણ થયા બાદ પણ અન્ય વહીવટી કામોમાં મદદરૂપ થાય છે। શિક્ષક દિલીપભાઈ ખંભાળિયા પોતે શિક્ષણની સાથે સાથે અનેક કૌશલ્ય કાર્યોની આવડત ધરાવે છે, જેમ કે શાળામાં કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રિક કે પ્લમ્બિંગની કામગીરી હોય તો શિક્ષક દિલીપભાઈ ખંભાળિયા પોતે જાતે જ કરી લે છે। સરકારનો મજૂરીનો ખર્ચનો બચાવ કરે છે। પોતાની આવી આવડત અને કામગીરીથી માત્ર શાળાના સ્ટાફની જ નહીં પરંતુ ગ્રામજનોની પણ શાબાશી મેળવે છે। મારું નામ દિલીપભાઈ લાલજીભાઈ ખંભાળિયા, ગામ માંડવધાર, તાલુકો ગઢડા, જિલ્લો ભાવનગર। હાલ આપણે શું ફરજ બજાવો છો? અહીંયા માંડવધાર પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે હું ફરજ બજાવું છું। કેટલા વર્ષથી ફરજ બજાવો છો? લગભગ 25 વર્ષથી આ જ શાળામાં હું જોઈન્ટ થયો અને આજે 25 વર્ષ નોકરીના થવા આવ્યા। આપ કેટલું ભણ્યા છો, કેટલો અભ્યાસ છે, કઈ જગ્યાએથી અભ્યાસ મેળવ્યો? તો હું બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે। 12 ધોરણ સુધી 7 ધોરણ સુધી આ જ શાળામાં ભણ્યો છું, માંડવધાર પ્રાથમિક શાળામાં, અને 8 થી તે 12 ધોરણ સુધી MM હાઈસ્કૂલ ગઢડા। ત્યાર પછી કોલેજના 3 વર્ષ બોટાદકર કોલેજની અંદર અહીંયા માંડવધારથી અપડાઉન કરી અને ત્યાં ભણવા માટે જતો હતો। ત્યાં હું 3 વર્ષ અભ્યાસ કર્યો અને પછી 2 વર્ષ હું ઘરે રહ્યો। બીએડની અંદર પહેલાં ફોર્મ ભર્યું હતું ત્યારે મારો વારો ન આવ્યો। બીજા વર્ષે મારો વારો આવ્યો એટલે ભાવનગર સંઘવી કોલેજની અંદર બીએડ કરવા માટે 1 વર્ષ ત્યાં રહ્યો અને ત્યાં બીએડ કર્યું। આપ દિવ્યાંગ છો, તેમ છતાં આપણે એટલા ક્લોઝ સુધી તમે પહોંચી ગયા છો, તો આમાં તમે કેવા પ્રકારનો સંઘર્ષ કર્યો છે? સંઘર્ષ તો એવો છે કે ભણવું જ તું મારે, એટલે અહીંયાથી તો પહેલાં ગામની અંદર તો 7 ધોરણ જ હતા, એટલે અહીંયાથી મારું ઘર પણ માંડવધારમાં છેલ્લે આવેલું છે, એટલે ત્યાંથી ચાલી અને રોડે જવાનું અને ત્યાંથી બસમાં ગઢડા જવાનું। 12 ધોરણ સુધી આવી રીતે મેં અપડાઉન કર્યું। ત્યાર પછી બોટાદનું પણ મેં અપડાઉન માંડવધારથી છેક સવારમાં વહેલા 6 વાગ્યા બસ ગામમાં નીકળતી હતી ઇતરિયા ગઢડા, એ બસમાં હું ગઢડા જતો। ગઢડાથી વળી પાછા ત્યાંથી બીજી બસમાં જવાનું, અવેડા ગેટે ઉતરવાનું, ત્યાંથી ચાલીને કોલેજે જવાનું। ઓછામાં ઓછા લગભગ 1.5 થી 2 કિલોમીટર રોજ ચાલવું પડતું હતું અને ત્યાં કોલેજ પૂરા કર્યા પછી હું ભાવનગર ગયો। હવે ભાવનગર પણ મારી તકલીફ તો હતી ત્યાં દિવ્યાંગની, એટલે ત્યાં પહેલાં તો હું ગયો એટલે મને તો એમ થયું કે હવે અહીંયા હું રહીશ કઈ રીતે। ત્યાં હોસ્ટેલમાં હતી, કંસારા હોસ્ટેલ હતી, ત્યાં હું રહ્યો, એટલે ત્યાં બીજી કોઈ સગવડ નહોતી, જમવાની અને સુવાની સગવડ હતી। કપડાં જાતે ધોવાના,
તમામ કાર્ય જાતે જ કરવાનું. એક ખાવા પીવાનું અને સુવાનું એ લોકો આપતા હતા. ત્યાંથી પણ પછી સંઘવી કોલેજ લગભગ 1 કિલોમીટર ઉપર થતી. હવે ત્યાંથી પણ ત્યાં ચાલીને જવાનું. બીએડ કોલેજ મેં પૂરી કરી. પછી અહીંયા અમારી પરિસ્થિતિ આમ નાજુક હતી, બહુ એટલી બધી સારી નહોતી. એટલે આમ તો 10મા ધોરણમાંથી જ હું હીરા તો શીખી જ ગયો હતો. ઘરે કારખાનું આપતો અમારા ભાઈ. એટલે પછી 2 વર્ષ મેં કન્ટિન્યુ હીરા ઘસ્યા. મારો મિત્ર એક મને મળી ગયો, એ આ ગામના જ છે, વાઘેલા પોલાભાઈ. એમણે મારું બીએડનું ફોર્મ ભરી આવ્યા હતા. એમાં વારો આવ્યો એટલે એમાં જઈ આવ્યો. પછી પાછા 2 વર્ષે 99ની અંદર મેં 96માં બીએડ પૂરું કર્યું અને 99માં 29/6/99 આ ભરતી થઈ અને એ ભરતીમાં મારો ચાન્સ લાગી ગયો. ત્યારથી હું આ શાળાની અંદર આમ તો લગભગ જુસ્સા સાથે આ શાળામાં હું સર્વિસ કરું છું. તમે અન્ય યુવાનોને શું સંદેશો આપશો? કોઈ દિવસ ભલે આપણે અંગથી થોડાક જાહલ છીએ, પણ મનથી ક્યારે જાહલ નહીં રહેવાનું, હિંમત નહીં હારવાની. ભલે આપણે કદાચ ઉંમર લાયક હોઈએ તો આપણાથી થોડું ઘણું કામ ઓછું થાય, પણ કામ કરવાનો પ્રયત્ન કરવો, કોઈ દિવસ હિંમત ન હારવી. આપની ઉંમર કેટલી છે? મારી ઉંમર અત્યારે 55 વર્ષ પૂરી થઈ છે અને 3 વર્ષ મારે સર્વિસના બાકી છે. 31/10/2027ના રોજ મારી નિવૃત્તિની તારીખ છે. દિલીપભાઈ ખંભાળિયા જણાવે છે કે બાળકોને દેશના ભાગ્ય વિધાતા છે અને બાળકોનું શ્રેષ્ઠ ઘડતર થઈ શકે તે માટે શિક્ષક તરીકે ઉમદા પ્રયત્નો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત પણ કરાવવામાં આવે છે, જેથી બાળકોના સર્વાંગી વિકાસ ઉત્તમ અને શ્રેષ્ઠ થઈ શકે. દિલીપભાઈ ખંભાળિયા પોતે પોતાના ગામની જ પ્રાથમિક શાળામાં આજે છેલ્લા 25 વર્ષથી શિક્ષક તરીકે ખંતથી સેવા અદા કરી રહ્યા છે. હાલ શિક્ષકને ચાલવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે, છતાં પોતે ઉમદા સેવા કરી રહ્યા છે.